નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું દૂધીમાંથી એકદમ નવી જ વાનગી, અને તે પણ એકદમ સરસ અને ઇન્સ્ટન્ટ, તરત જ બની જાય, બિલકુલ વાર બી ન લાગે. અને હમણાં માર્કેટમાં એકદમ કાચી સરસ દૂધી મળે છે. તો મિત્રો, મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીને આવી રીતે છોલી લેવાની છે. દૂધી છે તે જલ્દી જ કાળી પડી જાય છે, તો આપણે દૂધીને આવી રીતે પહેલાં છોલી લેવાની છે અને પછી ધોઈ લેવાની છે. તમે દૂધીને છોલી અને ધોઈ લેશો તો દૂધી છે તે જલ્દી કાળી નહીં પડે, તો તે વાતનું ધ્યાન રાખીશું. આવી રીતે છોલી અને ધોઈ લઈશું આપણે દૂધીને. ને દૂધીને ધોઈ અને સાઈડમાં રાખી દીધી છે. હવે મેં એક મોટું વાસણ લીધું છે, તેમાં 1.5 કપ ભરીને મેં સોજી લીધી છે. જે જાડો રવો આવે તેનો ઉપયોગ કરવાનો છે. આ મારી વાટકી છે તે 1.5 કપની છે, તો મેં તે પ્રમાણે માપ લીધું છે. હવે અડધા કપથી ઓછું આપણે દહીં લેવાનું છે. દહીં તમારી પાસે ખાટું હોય તો તમે ખાટું લઈ શકો છો, પણ અતિશય ખાટું પણ નથી લેવાનું. હલકું ખાટું હોય તો ચાલે, પણ મારું છે તે એકદમ થોડું ખાટું છે, વધારે નથી. કારણ કે આ ઘરનું બનાવેલું દહીં છે, તો ઘરે જે દહીં બનાવીએ તે ખાટું હોતું નથી. આપણે માર્કેટમાંથી લાવીએ તો ખાટું અને મોળું બંને મળે છે, તો તમે બંનેનો ઉપયોગ કરી શકો છો, પણ અતિશય ખાટું આપણે દહીં નથી લેવાનું. હવે આપણે હમણાંમાં 2 ચમચા જેટલું જ પાણી નાખીશું. હમણાં વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ, પછી જોશે તો આપણે પાણી આમાં એડ કરી દઈશું. હવે આ ગ્રેટરની મદદથી હું દૂધીને ખમણી લઈશ. દૂધીના મેં 2 ટુકડા કરી લીધેલા, અને દૂધીને આવી રીતે અડધી દૂધીને મેં હમણાં નાખી છે, અને તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાની છે. આપણે બધી દૂધી હોય તે આવી રીતે ખમણીને નાખી શકીએ, પણ દૂધી હોય તે કાળી પડી જાય કાપવા પછી. એટલે આવી રીતે પહેલાં અડધી દૂધીને ખમણી લેવાની છે, અને પછી આવી રીતે સોજીમાં તેને મિક્સ કરી દેવાની છે. અને જે પછી બીજી અડધી દૂધી હતી તેને ફરીથી ખમણી અને આવી રીતે બીજી અડધી આપણી વધેલી દૂધી હતી તેને એડ કરી દેવાની છે, અને તેને પણ આવી રીતે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. દૂધી હોય તેમાં વધારે પ્રમાણમાં પાણી હોય, એટલે આપણે હમણાં સોજીમાં બીજા પાણીનો વધારાનો ઉપયોગ નથી કર્યો. એટલે મેં તમને પહેલાં કીધું કે આપણે પછી જોશે તો આપણે પછી પાણીનો ઉપયોગ કરીશું, એટલે હમણાં આપણે પાણી આમાં એડ નથી કર્યું. હવે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે મેં એક ગ્રેટ કરીને ગાજર લીધું છે, એક મેં શિમલા મરચું ઝીણું ઝીણું સમારીને લીધું છે, એક નાની ડુંગળી લીધી છે, 10-12 લીમડાના પાન લીધા છે, તેને ઝીણા સમારી લીધા છે, એક મેં લીલું મરચું લીધું છે, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, તેને પણ મેં ખમણીને લીધો છે. આમાં 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલાનો ઉપયોગ કરીશું. તેનાથી ખૂબ જ આપણો નાસ્તો છે તે એકદમ ટેસ્ટી બનશે. 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, અને 1 ચમચી ઓરેગાનો નાખીશું, અને અડધી ચમચી જેટલા આપણે કાળા મરીનો પાવડર નાખીશું, અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. અડધો કપ જેટલા લીલા ધાણા નાખવાના છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવાથી આપણો નાસ્તો છે તે ખૂબ જ ટેસ્ટી બને છે, અને મોટા અને બાળકો બધાને ભાવે તેવો બને છે. હવે આ બધી સામગ્રી છે તેને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આપણે બધી સામગ્રી છે તે હેલ્ધી નાખી છે, અને આ નાસ્તો છે તે હેલ્ધી તૈયાર થવાનો છે. હવે મેં અડધા કપથી થોડો ઓછો પાણીનો ઉપયોગ કર્યો છે. આપણે જેવું ઢોકળાનું બેટર બનાવીએ તેવું પાતળું નથી રાખવાનું. હવે આને ઢાંકી અને આપણે 10 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ થઈ ચૂકી છે, અને તમે જોઈ શકો છો બેટર છે તે કેવું ઢીલું થઈ ગયું છે. પહેલાં કેવું કડક હતું, દૂધીએ પાણી છે તે છોડી દીધું છે, એટલે આ બેટર આપણું ઢીલું થઈ ગયું છે. હવે આપણે તેમાં 1 પાઉચ જેટલો ઈનો નાખી દઈશું, અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે આનાથી થોડું હલકું ઢીલું રાખશો તો ચાલશે, પણ વધારે ઢીલું નથી નાખવાનું. તમે જો વધારે ઢીલું રાખશો તો જે નાસ્તો છે તે ક્રિસ્પી નહીં બને, નરમ બની જશે. એનું કારણ આ જ છે, થોડુંક કડક રાખવાથી આપણો જે નાસ્તો છે તે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે, અને અંદરથી એકદમ નરમ સરસ બનશે. તો એટલે આપણે બેટરને આવું થોડું કડક જ રાખ્યું છે. હવે મેં એક પેન લીધું છે, તેમાં 1 ચમચી આપણે તેલ નાખી દઈશું. આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં
બને છે અને હેલ્ધી પણ છે અને સાથે ટેસ્ટી પણ એટલો જ બને છે. અને આવી રીતે પેનને ફરાવતા રહેવાનું છે તો બધી બાજુ જે ઓઇલ છે તે સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. હવે 2 ચમચા ભરીને આ બેટર નાખવાનું છે. આ મારું પેન છે તે મોટું છે. તમારી પાસે નાનું જે તડકા પેન હોય તેમાં પણ તમે આ નાસ્તો છે તે રેડી કરી શકો છો, અને ન હોય તો તમે જે ઢોસાનો આપણો નોનસ્ટિક તવો આવે તેમાં પણ તેને બનાવી શકો છો. હવે આવી રીતે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. મારી પાસે આવું નાનું પેન છે, તેમાં પણ મેં અડધી ચમચી તેલ નીચે સ્પ્રેડ કરી લીધું છે, અને આવી રીતે 1 થી 1.5 ચમચા જેટલું બેટર નાખી અને આને પણ આપણે થવા દઈશું. તમારી પાસે આવું 2 હોય તો તમે ફટાફટથી આને બનાવી શકો. તમે જોઈ શકો છો આપણો નાસ્તો છે તે ઉપરથી એકદમ ડ્રાય થઈ ચૂક્યો છે અને નીચેથી પણ તે સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને તે નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે બીજી બાજુ પણ તેને ક્રિસ્પી કરીશું. તમે ચાહો તો તેલ નાખી શકો છો, પણ તેલ વગર પણ તે સરસ ક્રિસ્પી થઈ જાય છે. બીજી વખત તેલ નાખવાની બિલકુલ જરૂર નથી. હવે આપણે તેને બીજી બાજુ પણ ફેરવીને જોઈ લઈએ. ઉપરથી એકદમ ક્રિસ્પી સરસ બન્યો છે. હવે આપણે બીજી બાજુ પણ તેને ફેરવી લઈ. બીજી બાજુ પણ એકદમ સરસ શેકાઈને રેડી થઈ ગયો છે. આને બિલકુલ બનતા વાર નથી લાગતી અને આને મીડિયમ ફ્લેમ પર જ બનાવવાનું છે. ગેસની ફ્લેમ છે તે બિલકુલ ફાસ્ટ નથી રાખવાની. તમે ફાસ્ટ કરશો તો ઉપરથી તો તે શેકાઈ જશે પણ અંદર સાવ નરમ રહી જશે, તો તે વાતનું તમે ધ્યાન રાખશો. હવે આપણે તેને કટરથી આવી રીતે કાપી લઈશું. તમને જેવા પીસ પસંદ હોય તેવા તમે કાપી શકો છો, અને તમે આને ગ્રીન ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો. આ નાસ્તો છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો, અને મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય કે લંચ હોય, ડિનરમાં ક્યારે પણ તેને ખાઈ શકો છો. કારણ કે આ હેલ્ધી તો છે પણ સાથે ટેસ્ટી પણ છે. હવે આવી રીતે આપણે બધા નાસ્તો છે તેને આવી રીતે કટ કરી લઈશું. ટ્રેંગલમાં મેં તેને કટ કર્યો છે. તો મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો દૂધીના નવા નાસ્તાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. મિત્રો, તમે આવો ટેસ્ટી નાસ્તો ક્યારે બનાવો છો અને ક્યારે બનાવ્યો છે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.